जाना है फौज में, बस एक ही रिएक्शन, फादर फौज में जाना है पापा। सोते समय फौज दिखना चाहिए, खाना खाते समय फौज दिखना चाहिए, ऐसा एक लक्ष्य बनाओ, गोल बनाओ, फौज में जाना है, फौज में जाना है, वो जाओगे, जाओ जरूरी, एक जोश हो जो सर, देशभक्ति के लिए जाना है, अमेरिका जा रहे हो, कनाडा जा रहे हो, यूके जा रहे हो, लंदन जा रहे हो, उधर क्या करना है यार जाके, આજે નહીં અત્યારે क्या ना तो फोन आई गयो रोहितભાઈ चलो काश्मीर, तो આ તમારું પોડકાસ્ટ છોડીને હું ભાગું, चाहे 50 વર્ષના થઈએ 55 વર્ષના થઈએ, देश के लिए मर मिटने के लिए तैयार है, ऐसा जोश हर इंसान में होना चाहिए। સ્વાગત છે તમારું ટ્રેન્ડી મેલાના પોડકાસ્ટમાં। આજે આપણી સાથે છે આર્મી શ્રી રોહિત પટેલ સર, કે જે છેલ્લા 17 વર્ષથી આર્મીમાં નોકરીમાં હતા, અત્યારે રિટાયર્ડ થયા છે અને 8 વર્ષ જમ્મુ એન્ડ કાશ્મીરમાં તેમને ફરજ નિભાવી। તો આજની પોડકાસ્ટનું મને સાંભળીને કે સર અમારા પોડકાસ્ટમાં આવવાના છે, મને પહેલાં તો બિલીવ જ નહોતો થતો, પણ છેલ્લે જેમણે સરે કીધું કે વાંધો નહીં, હું તમે આવું કામ કરો છો તો હું તમારા પોડકાસ્ટ થ્રુ લોકોને અવેર થાય કે જે પ્રમાણે ચાલી રહ્યું છે અત્યારે, તો ખૂબ જ મને આનંદ થયો કે સર આવી રહ્યા છે। તો આમ આજની પોડકાસ્ટનો ટોપિક જ મજા આવી જવાની છે, કારણ કે સરની એનર્જી જ એટલી બધી છે કે આને આખું વાતાવરણ પોઝિટિવ કરી દીધું છે। તો સર તમે સ્ટાર્ટ કરો કે તમે આવું વિચાર્યું કેવી રીતે કે અમે આર્મી ઓફિસરમાં હું જોઈન થાઉં? થેન્ક યુ સર, થેન્ક યુ સર, થેન્ક યુ સર। હું FI BCom કરતો હતો, પછી આપણે તો કોઈ એવું નોલેજ નહોતું સર કે આપણે આર્મીમાં જઈએ, પછી અમારી પાછળ એક છોકરો 6 મહિના ટ્રેનિંગ કરીને આવ્યો છે અને ડ્રેસ પહેરીને ફરે, એટલે છોકરાઓ એમની આગળ બાજુ ફરે કે ભાઈ આર્મીમાંથી આવ્યા, એટલે આપણે એક ટાર્ગેટ કરી લીધું કે આપણે ફોજમાં જ જવું છે। પછી આપણે પ્રેક્ટિસ ચાલુ કરી, રનિંગ સવાર બપોર સાંજ દોડવાનું SIB ગ્રાઉન્ડમાં, એક્સરસાઇઝ વગેરે, જીકેનું વાંચવાનું। પછી ભરતી આવી આપણે સર 1 2 3 4 5 6 ભરતી ફેલ થયા, 7મી ભરતીમાં આપણે પાસ થઈ ગયા સાહેબ। 6 ભરતી? હા, પણ આપણે શું છે, ગોલ હતો આપણો કે ફોજમાં જવું છે સાહેબ, એક ગોલ આપણે બનાવી રાખ્યો હતો અને આપણે જતા રહ્યા। અને આપણું ટ્રેનિંગ સેન્ટર હતું બેલગામ કર્ણાટકમાં, બરાબર? હા, અને મારી રેજિમેન્ટનું નામ છે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી। પછી ત્યાં આપણે ટ્રેનિંગ કરી, 9 મહિના ટ્રેનિંગ કરી અને પછી આપણી સિપાઈ બની ગયા અને આપણી ફર્સ્ટ પોસ્ટિંગ કારગિલમાં હતી સર, પહેલી જ પોસ્ટ? હા, આ પ્રમાણે આપણું ચાલુ થયું, જર્ની ચાલુ થઈ ફોજની। બરોબર, તો પહેલી જ પોસ્ટ સમજો કે તમારી પહેલી જ પોસ્ટ જે કારગિલમાં થઈ, ક્યાં યરમાં થઈ હતી? કારગિલમાં 2003 4 ને 2005માં મારી ફર્સ્ટ પોસ્ટિંગ કારગિલમાં હતી, બરોબર, જે ટાઈગર હિલની આગળ જે આપણે 99ની વાર થઈ હતી ને, એ જગ્યાએ મારી ફર્સ્ટ પોસ્ટિંગ હતી 2004માં। તો ત્યાંનું વાતાવરણ નાખું કેવું હોય? ત્યાંનું વાતાવરણ તો સાહેબ એવું છે, આપણે ફર્સ્ટ ટાઈમ જ ગયા હતા, કોઈ દિવસ કારગિલ તો જોયું નહોતું આપણે, તો ત્યાં -20 22 ટેમ્પરેચર કન્ટિન્યુ હોય। ઓહો, હા, અને આઈ થિંક 22 થી 25,000 ફૂટ ઉપર અમારી દરેક પોસ્ટો હોય, બધી 20,000 ઉપર બધી પોસ્ટ હોય, બરોબર। અને આપણું રાશન પાણી લઈને ચાલુ પડી જવાનું। એકવાર પોસ્ટ ઉપર ગયા પછી સર આપણે 6 મહિને નીચે આવવાનું, ત્યાં સુધી પોસ્ટ ઉપર બેઠું રહેવાનું, ત્યાં જ બેઠું રહેવાનું। એક પોસ્ટ ઉપર 6 જણા હોય, ઓહો, 20,000 થી 22,000 ફૂટ ઉપર પોસ્ટ હોય, અને વિન્ટર ચાલુ થાય ત્યારે સમરમાં અમારું રાશન પાણી ટોટલી વિન્ટર માટે અમારું સ્ટોક થઈ જાય, એટલે એક સાથે જ બધું જે સ્ટોક ટોટલી વિન્ટરનો જે સામાન ટોટલી સ્ટોક થઈ જાય, રાશન પાણી છે, ફ્યુઅલ થઈ ગયું, કેરોસીન થઈ ગયું, ટોટલી સ્ટોક થઈ જાય। વિન્ટરમાં કોઈ મુવમેન્ટ ના થાય, ઉપરથી નીચે, નીચેથી ઉપર કોઈ મુવમેન્ટ થાય, કારણ કે બરફ જ પડી ગયો, 8 10 15 ફૂટ બરફ પડી જાય। ઓહો, કોઈ મુવમેન્ટ જ નહીં, ખાલી બેઠું રહેવાનું અને શેકવાનું, અને સામે જે આપણી પોસ્ટ હોય એને પોસ્ટને સંભાળવાની। શું વાત છે! તો આ જર્ની હતી સાહેબ આપણી। ત્યાં તમે કહો છો કે ખાલી 6 જણા હોય અને આખું બધું ચાલતું હોય, તો આટલી ઠંડી હોય તો એમાં તમે કેવી રીતના આટલું સર્વાઈવ? ઠંડીમાં ઇક્વિપમેન્ટ આપે આપણે ગવર્મેન્ટ, બરોબર, ગવર્મેન્ટ ઇક્વિપમેન્ટ આપતી હતી, પેલી સરકાર હતી, સરકારનું નામ નહીં લઉં, ડઝન્ટ મેટર, એ વખતે કંઈક એવા ઇક્વિપમેન્ટ, અત્યારના જે ઇક્વિપમેન્ટ છે તો બહુ સારા એવા ઇક્વિપમેન્ટ છે, ગવર્મેન્ટ ચેન્જ થઈ ગયા એના પછી, હેન્ડ ગ્લોવ્સ થઈ ગયા, બાલાક્લો થઈ ગયા, સનગ્લાસીસ માટે ગ્લાસીસ થઈ ગયા, એવા બધા ઇક્વિપમેન્ટ હવે અત્યારે સારા છે। અને પ્લસ અમારા કેરોસીન પ્રોવાઈડ હોય 24/7 પ્રાઇમર્સ ચાલતા જ હોય, પ્લસ હીટર હોય, અને એક FRP ટાઈપ હોય, એની અંદર 24 અવર્સ હીટર ચાલતા જ હોય। બરોબર, જ્યારે ડ્યુટી ઉપર જઈએ ત્યારે થોડી તકલીફ પડે, બરોબર, પણ ડ્યુટી ઉપર પ્રાઇમર્સ ચાલતા જ હોય, બરોબર। આ પ્રમાણે અમારું શું ઓબ્ઝર્વેશન કરવાનું હોય સામે। અત્યારે તમને ખબર જ હશે કે આપણે જે ટોપિક હું તમને કહું કે સમજો કે ઇન્ડિયામાં અલગ અલગ રાજ્યથી બધા ઓફિસરને સમજો કે મોસ્ટ ઓફ લોકો પંજાબથી, દિલ્હીથી, હરિયાણાથી, ત્યાંથી જ બધા લોકો હોય છે, ગુજરાતમાં બહુ ઓછો રેશિયો છે, તો એનું રીઝન? ગુજરાતમાં એવું છે સર, આપણે છોકરાઓનો અવેરનેસ નથી,
એનું કોઈ નોલેજ નથી, એવી કોઈ એકેડમી નથી કે ભાઈ ગુજરાતના છોકરાઓને મોરલ મોટિવેશન આપણે અપ કરી શકીએ. કે મિલિટરીમાં ગયા પછી મિલિટરી એટલે ડિફેન્સ, આ લોકોને આપણા ગુજરાતમાં છોકરાઓને ડિફેન્સમાં કઈ કઈ સેના આવે એ એમને ખબર નથી છે. ડિફેન્સમાં થલ સેના, વાયુસેના, નૌસેના, આર્મી, નેવી ને એરફોર્સ ડિફેન્સમાં આવે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવે. અને જે CRPF, CISF, ITBP એ બધી પેરામિલિટરી ફોર્સમાં આવે, BSF. અને ડિફેન્સમાં ખાલી નહીં જ આવે, પણ અત્યારના લોકો શું કહે છે ITBP, CRPF, CISF, BSF ટોટલી ડિફેન્સમાં લઈ જાય છે. બરોબર. પણ ડિફેન્સ ખાલી ત્યાં જ છે, આર્મી, નેવી ને એરફોર્સ, અને આ બધી પેરામિલિટરી ફોર્સ કહેવાય. બરોબર. તો છોકરાઓનો શું છે નોલેજ નથી. જવું છે આપણે ગુજરાતના છોકરાઓમાં જોશ છે, પણ એમને એવું મોટિવેશન નથી મળતું કે ભાઈ તમે જાઓ. એના માટે આપણા છોકરા શું કરે, ભાઈ પોલીસમાં જાય. એકવાર એવી કોઈ એકેડમી છે, કોઈ નોલેજ છે, એવું કોઈ આવે તો છોકરાઓ પુશઅપ થાય. એવું નથી, સાબરકાંઠા, બનાસકાંઠામાં આપણા છોકરાઓ ઘણા જાય છે, સૌરાષ્ટ્ર જિલ્લાના છોકરા ઘણા જાય છે. બરોબર. અને હવે અત્યારે છેલ્લા 5 વર્ષમાં ક્રેઝ વધ્યો છે છોકરાઓનો, કે હવે અવેરનેસ આવી છે અને છોકરાઓ જાય છે. અને હું તો કહું જવું જોઈએ સાહેબ. ઇન્ડિયામાં ખાલી આપણે ગુજરાતની કોઈ રેજિમેન્ટ નથી, બાકી ઓલ સ્ટેટની રેજિમેન્ટ છે. મહારાષ્ટ્રની લઈ લો તો મરાઠા રેજિમેન્ટ, બિહારની લઈ લો તો બિહાર રેજિમેન્ટ, જમ્મુ એન્ડ કાશ્મીરની જમ્મુ એન્ડ કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ, રાજસ્થાનની છે રાજરીફ રેજિમેન્ટ. આપણી ગુજરાતની કોઈ રેજિમેન્ટ જ નથી. એટલે આના માટે એક સેટિંગ કરવું પડે, એકેડમી એવી ખોલવી પડે કે ગુજરાતના છોકરાઓને ટ્રેનિંગ આપી શકે, કે નોલેજ પ્રોવાઈડ કરી શકે. તો એક શું છે આપણું યુથ વધે અને ભવિષ્યમાં આપણે ગુજરાતની રેજિમેન્ટ બનવાની શક્યતા રહે. બરોબર. અને આપણું તો એવું જ છે કે જવું જ જોઈએ. જવું જોઈએ. હવે સમજો કે કોઈને જવું હોય, હા, તો કઈ રીતના જઈ શકે? પ્રોસેસમાં એવું છે સર, અત્યારે તો ઓનલાઈન થઈ ગયું છે. જ્યારે અમે ગયા ત્યારે ટોટલી બધું ઓફલાઈન હતું. અત્યારે ઓનલાઈનમાં એક્ઝામ આવે છે. અત્યારે તો અગ્નિવીરનું નવું કાઢ્યું છે, તમે સાંભળ્યું હશે કે 4 વર્ષ તમારા અગ્નિવીરમાં નોકરી કરવાની. હવે અગ્નિવીરનો પ્રોગ્રામ ચેન્જ કરી એના 7 વર્ષમાં કન્વર્ટ કરી નાખ્યું છે. હા, અને અગ્નિવીરમાં ગયા પછી પણ એવું છે કે 20% છોકરાઓને આપણે પરમનન્ટ કરવાના. પછી ગયા પછી તેનું પરફોર્મન્સ જોવાનું કે ભાઈ છોકરાઓનું પરફોર્મન્સ કેવું છે. પછી એના 20% છોકરાઓને પરમનન્ટ કરે. એટલે અત્યારે તો અગ્નિવીર જ ચાલે છે ભરતી 7 વર્ષ માટે. એના માટે અગ્નિવીરમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન આપવાની. પછી તમારે એક એડમિટ કાર્ડ આવે. એડમિટ કાર્ડ આપ્યા પછી તમને પહેલાં ગ્રાઉન્ડ આપે. ગ્રાઉન્ડમાં તમારે 4 રાઉન્ડ મારવાના હોય, 400-400 મીટરના, 1600 મીટરના. જે ટાઈમિંગ હોય એ ટાઈમિંગમાં તમારે એક કવર કરવાના થાય. કવર કર્યા પછી તમને આપે મેડિકલ. મેડિકલમાં ટોટલી તમારું બોડી ચેકઅપ થાય. એમાં ઓપરેશન થઈ ગયું, ફ્રેક્ચર એ કશું ના ચાલે. પ્લસ તમે શરીરમાં કોઈ ટેટુ દોરાયું, ઓમ દોરાયું, ભગવાન દોરાયું, એવું કોઈ વસ્તુ ના ચાલે. એકદમ 0-0 મેડિકલ થાય. બરોબર. મેડિકલ પાસ થયા પછી તમારે રિટર્ન આવે. રિટર્નમાં તમારે જીકે જ હોય, મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ. એમાં ઓપ્શન આવે, 4 ઓપ્શન આવે. 4 ઓપ્શન પછી તમારે ટીક કરવાનું. એ પત્યા પછી તમને પરચે ઓર્ડર આપી દે કે ભાઈ તમારા આ ટ્રેનિંગ સેન્ટરમાં આ જગ્યાએ તમારે ટ્રેનિંગ કરવા જવાનું છે. આ મોટી મોટી પ્રોસેસ મેં તમને કહી દીધું. પછી ટ્રેનિંગમાં ગયા પછી શું કરવાનું હોય, એ સાચી લડાઈ એ જ છે, ટ્રેનિંગની જ છે. 9 મહિના. જેને 9 મહિના પાર કર્યા એ 20 વર્ષ કાઢી નાખે. બરોબર. હા, આપણે ગુજરાતના ઘણા છોકરાઓ ટ્રેનિંગમાંથી બાયબેક થઈ જાય છે. કોઈક મહિનો કરે, કોઈક 2 મહિના કરે, કોઈક 4 મહિના કરે, બાયબેક થઈ જાય. કારણ કે સહન શક્તિ એટલી નથી. અને આ વસ્તુમાં શું સહન શક્તિ જોઈએ. ટ્રેનિંગનો મૂળ મોટો શું છે, સહન શક્તિ. એક ફौजी में कितनी सहन शक्ति है, वो कूट कूट के भरा जाता है. સહન શક્તિ ના હોય તો તમે કશું ના કરી શકો સર. કારણ કે જમ્મુ કાશ્મીરમાં જાઓ, તમારે તો ઓલ ઇન્ડિયા ભરવાનું છે. આજે જમ્મુ કાશ્મીર છો તો કાલે રાજસ્થાન હશો, પાછા તમે નોર્થ ઇસ્ટમાં હશો. એટલે વાતાવરણમાં તમારે એના મિલાપમાં રહેવું પડે. એટલે સહન શક્તિ તમારે હોવી જરૂરી છે. એટલે આ એક પ્રોસેસ છે આર્મીમાં જવાની. અને ત્રણેયમાં સેમ પ્રોસેસ આવે, આર્મી, નેવી ને એરફોર્સ. બરોબર. હવે તમે જમ્મુ અને કાશ્મીરમાં 8 વર્ષ તમે અહીંયા કાઢ્યા, તો ત્યાંની સિચ્યુએશન જેવી આ સમજો કે આ મૂવીમાં, ન્યૂઝપેપરમાં, ન્યૂઝમાં બતાવે છે એવી જ છે કે એનાથી ખરાબ છે કે એનાથી સારી શું છે? ના ના, એનાથી તો ખરાબ સિચ્યુએશન છે સર. મીડિયા તો ત્યાં પ્રોવાઈડ આવે જ નહીં. અમારું ઓપરેશન ચાલતું હોય ત્યાં મીડિયા એલાઉડ જ નથી સર. બરાબર. ગ્રાઉન્ડમાં શું ચાલતું હોય એ બધું એમને ખબર ના હોય. કારણ કે અમારું ઓપરેશન 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ ચાલે, કોઈ નક્કી ના હોય. અને ફાયરિંગ એ ચાલતું હોય. એટલે મીડિયા આવે ને અમારા અધિકારીને પૂછી લે, ઓપરેશન ડિસ્ટ્રોય થઈ ગયા પછી અધિકારી કહી દે કે મીડિયાને કે ભાઈ આટલું આટલું રિકવરી થઈને આટલા ટેરરિસ્ટને ડેથ કર્યા. બરાબર. હા, ખબર મળે એ પ્રમાણે અમારે કોર્ડન લગાવવાનું થાય છે એન્ડ કેમાં.
બરોબર. હા, આ પ્રમાણે અમારું ઓપરેશન ચાલતું. અમારા અધિકારી જે અમને ઓર્ડર આપે એ ઓર્ડરે અમારે ફોલો કરી ચાલે રાખવું. અમારામાં શું સિનિયર જુનિયરનું વધારે હોય, બરોબર. રિસ્પેક્ટ જરૂરી છે. હમ. હું 10 વર્ષ નોકરી થઈ ગઈ, મારાથી કોઈ 8 વર્ષનો છે તો એને મારું માનવું પડે, કારણ કે મારા 10 વર્ષ થઈ ગયા, હું સિનિયર થઈ ગયો. એટલે સિનિયર જુનિયરનું બહુ પાલન કરવું પડે, પ્લસ ડિસિપ્લિન બની જાય તમારી. અને મેન તો સમજો કે આર્મી છે એમાં તો ડિસિપ્લિન બહુ જરૂરી. હા ડિસિપ્લિનથી સમજો કે ટાઈમ પર ઉઠવું, હા કરવું. તો સમજો કે આમાં કેટલા વાગે ઉઠવું પડે કે એવું કંઈ એવું હોય છે કે એવું કંઈ નહીં હોતું? ડિસિપ્લિનમાં એવું છે, અમને સ્ટાર્ટિંગથી સર એવું કહી દે કે 3 ટી, 1 ટી 2 ટી ને 3 ટી. એ 3 ટી જે બ્રોડકાસ્ટ જોતા હોય છોકરાઓ એમને એપ્લાય કરાય, સિવિલિયનને એપ્લાય કરાય, જે ધર્મ નાગરિકો છે એ એપ્લાય કરાય. પહેલો ટી આવે ટાઈમ, બરાબર. સેકન્ડ ટી ટાસ્ક, और થર્ડ ટી ટર્ન આઉટ. ટાઈમ, ટાસ્ક, ટર્ન આઉટ. બરાબર. હવે આનો હું થોડું તમને એક્સપ્લેન કરું. ટાઈમ, હવે સર તમે મને કીધું રોહિતભાઈ તમારા સવારે 5 વાગે એજી હાઈવે પહોંચવાનું છે, એટલે મારા 4:55 એજી હાઈવે ઊભું રહી જવું પડે. આ ટાઈમ થઈ ગયો. ટાસ્ક, તમે મને કીધું રોહિતભાઈ તમારે આ કામ કરવાનું છે, કામ થાય ના થાય મારે તમને ફીડબેક આપવાનું કે સર આટલું કામ થયું, આટલું કામ ના થયું, અને ટાસ્ક થઈ ગયું આપણું. અને ટર્ન આઉટ, આપણું દેશનું ટર્નઆઉટ કેવું છે, ઘરથી બહાર નીકળે એટલે કોઈ જોઈ લેવાનું ટર્નઆઉટ બરાબર છે. આપને પોતાને સારું લાગે એટલે ટર્ન આઉટ ઓકે, દુનિયા ના સારું લાગે ડઝન્ટ મેટર. બરાબર. એટલે 3 ટી, ટાઈમ, ટાસ્ક ને ટર્ન આઉટ. બરાબર. આ 3 ટી તમે જીવનમાં એપ્લાય કરો એટલે તમે ક્યાંય પાછા ના પડો. બરાબર. અને અમને ફોજમાં આ જ શીખવાડે, ટાઈમ, ટાસ્ક ને ટર્ન આઉટ. અને સવારે અમારે અર્લી મોર્નિંગ 3 વાગ્યાથી ચાલુ થઈ જાય. બરાબર. સવારે 3 વાગે ઉઠી જ જવાનું, વિસલ વાગી જાય, ચા આવી જાય, ચા પીને પછી આપણે ડેલી શેવિંગ કરવાની છે અમારે. ડેલી શેવિંગ થાય. શેવિંગ ના કરો તો ઈટ ઘસવામાં આવે. પછી ડેલી શેવિંગ કરવાની. એનું રીઝન? શેવિંગ કરવાની, તમે શેવિંગ ના કરો તો તમને આતંકવાદી સમજે. ડિસિપ્લિન થઈ ગયું સર. હા, એ એક છે કે સમજો ડિસિપ્લિનમાં તમારે આવી ગયું શેવિંગ. હમ. હવે મોટા મોટા તમે અધિકારી જોયા છે, આઈપીએસ, આઈએએસ, ડોક્ટર, એ બધા શેવિંગ કરીને જ આવે. એક ડિસિપ્લિનનો પાર્ટ છે તમારે શેવિંગ. પછી તમારું વાળ કટિંગ, હેર કટિંગ તમારું કટિંગ હોવું જોઈએ વ્યવસ્થિત. બરાબર. એક ડિસિપ્લિનનો પાર્ટ થઈ ગયો તમારો. એટલે ડેલી શેવિંગ સવારમાં મોર્નિંગમાં કરી પછી કાર્યવાહી ચાલુ થાય. અમારે 5:30, 5:45 અમારી પીટી ચાલુ થઈ જાય. ડેલી એક્સરસાઇઝ ચાલુ થાય. 45 મિનિટનો પરેડ હોય એક્સરસાઇઝનો. બરાબર. 45 મિનિટ પતે પછી બ્રેકફાસ્ટ માટે અમને 1 કલાક આપો. પછી 8 વાગ્યાથી સેકન્ડ પરેડ અમારે ચાલુ થઈ જાય. એટલે એક્ટિવિટી ચાલુ ને ચાલુ રહે. નવરા ના બેહાડવા દે. નવરા બેહાડે એટલે તમારું મગજ બીજે જાય. બરાબર. હા, એટલે ડેલી તમારું રૂટીન ચાલુ જ હોય. કંઈક ને કંઈક કામ એક્ટિવિટી ચાલુ રાખવી જ પડે ફોજમાં. બરાબર. હવે વાત કરીએ આજ કે જે બોલિવૂડમાં બતાવ્યું છે મૂવીઓમાં કે આર્મી ઓફિસર એક આમ હીરો તરીકે બતાવ્યા હોય કે જાય ને એક સાથે 8-10 લોકોને આમ થડ કરી દે અને એકલા પોતે હોય તો ના એ વોરમાં ના વોરમાં શું ફરક? એ તો સાહેબ પિક્ચર છે અને જે ગ્રાઉન્ડમાં સિચ્યુએશન અલગ જ હોય બધી. બરાબર. જેમ કે હમણાં પેલું પિક્ચર આવ્યું હતું ઋતિક રોશનનું ટેંગો ચાર્લી. જે ટેંગો ચાર્લી પિક્ચર છે ને એ લગભગ સ્ટોરી મળેલી આવે, સમજ્યા તમે? બરાબર. હા, બાકી જે અમુક પિક્ચરો છે આમ મશીન ગન લઈને ઠોકે છે તો બધું ડઝન્ટ મેટર, કશું ના હોય છે. પણ જે ટેંગો ચાર્લી તમે પિક્ચર જોયું હોય ને એમાં જે બોબી દેવલ છે એ બ્રિજ ઉપર ડ્યુટી કરતો હોય છે. પછી સામેથી આતંકવાદીની ગાડી આવે, ટોટલી અમારા ડ્રેસમાં જ હોય. એટલે બોબી દેવલ ગાડીને ઊભી રાખે છે. પછી એમ કહે છે કે ચેલેન્જ પુકારે છે કે આજ કા પાસવર્ડ ક્યાં હે. એટલે જે સામેવાળો પાસવર્ડ નથી બોલતો અને અજય દેવગન એનો કમાન્ડર હોય, સિનિયર થઈ ગયો અજય દેવગન એટલે એનો કમાન્ડર. અજય દેવગને બોબી દેવલને કીધું હતું કે कोई भी आए बिना पासवर्ड के तूने ये ब्रिज क्रॉस नहीं करने देना है और पासवर्ड 3 बार बोलना है तूने, 1 2 3, चौथी बार नहीं बोला तो सीधा तूने गोली मारना है. આ અજય દેવગનનો ઓર્ડર હતો. એટલે બોબી દેવલે 3 વાર કીધું ભાઈ પાસવર્ડ પાસવર્ડ પાસવર્ડ, એટલે પેલા લોકો કંઈ જ બોલ્યા નહીં. એટલે ચોથા પાસવર્ડમાં અજય દેવગને ચાલુ કરી દીધું. આ જ સિચ્યુએશન અમારે જેનકેમાં એપ્લાય કરવાની હોય. બરાબર. નાઇટમાં અમારા પાસવર્ડ ઇસ્યુ થાય. કોઈ બી રાતે આવ્યો, અમારો માણસ આવ્યો तो हमारा पूछवानो पासवर्ड क्या है आज का. वो बोले राम, मैं बोलूँ सीता. ओके है, ये अपना आदमी है. अगर राम नहीं बोला कुछ और बोल रहा है तो फिर ये लफड़ा है. हमारा भी ऑर्डर रहता है उधर 3 बार पासवर्ड बोलना है, नहीं बोलेगा चौथी बार उसको उड़ाना है. तो जो टेंगो चार्ली पिक्चर और हमारा जो है ना वो तकरीबन सेम है. वो बाकी सब मारते ऐसा कुछ नहीं होता है. बराबर.
जो AK-47 है हमारे पास तो उसको भी हमने 8 लेके मारना पड़ता है. ઓકે. खुलेआम ना मराय ना કારણ કે સામે પેલો ઠોકતો હોય હા. એટલે એક આડ હોય જેમ કે કોઈ પથ્થરનો આડ લીધો કોઈ ઝાડનો આડ લીધો આડ ઉપર 2 રાઉન્ડ ફાયર કરવાના હોય બરોબર. કે 36ની છાતી ખોલીને પછી મારવાનું હોય એમ ના હોય. બરોબર. એ તો ખાલી પિક્ચરમાં શું છે મનોરંજન માટે બતાવે છે હમ. પણ ટોટલી ડિસિપ્લિનથી ફાયરિંગ કરવાનું હોય તો ડિસિપ્લિનથી કરવાનું હોય બરોબર. અને લિમિટેડ રાઉન્ડ તમને 180 રાઉન્ડ આપ્યા હોય. રાઉન્ડ તો પાછળની જે ટીમ હોય રિકવરી ટીમ એ તમને રાઉન્ડ પ્રોવાઈડ કરે પણ ના આવે ત્યાં સુધી આપણે કંટ્રોલમાં 2-3 શોટ મારવાના હોય. ઓકે. એ કન્ટિન્યુ તમે દિવાળી મનાવો પછી ખાલી થઈ જાય ત્યારે બાજુવાળો તમને રાઉન્ડ ના આપે કારણ કે એ જિંદગી એને બચાવવાની હોય તમારે બચાવવાની હેલ્પ કરે. હા. તમને કંઈ ગોળી વાગી હોય તો તમને હેલ્પ કરે તમારો સામાન ઉપાડે પણ તમે કહો મને 10 ગોળી આપો એવું એટલે ઓછું થાય રિયર કેસમાં થાય. એટલે તમને એ પ્રમાણે સમજો કે અમારે 180 રાઉન્ડ લઈને અમે કેરી કરીને ચાલીએ. બરોબર. 180 રાઉન્ડ હોય 3 મેગઝીન હોય હમ. અને પ્લસ બીજા પાઉચમાં 30 ગોળીના 2 પાઉચ સાઈડમાં હોય. પત્યા પછી પાછળથી તો બેકઅપમાંથી રાઉન્ડો આવે પણ જ્યાં સુધી બેકઅપ ટીમ ના આવે ત્યાં સુધી આપણે સાચું તમારે 180 રાઉન્ડમાં જે 180 રાઉન્ડ કેરી કરવાના હોય. ડાયરેક્ટ સીધો એ રીતે નહીં. એમ ના કરે દિવાળી ના મનાવવાની હોય. AK-47 એક એવી રાઇફલ છે ને સર એને તમે ખાલી ટ્રિગર દબાઈને આમ ખાલી ફુવારો મારો ને તો 30 સેકન્ડમાં 30 ગોળી ખાલી થઈ જાય. ઓહો. એટલું એક્યુરેસી AK-47 ની છે. બોડી સ્પ્રેમાં કેવું આપણે સ્પ્રે મારીએ છીએ આમ કરી હા. એમ ખાલી એકનો તમે સ્પ્રે મારો ને એટલે 30 સેકન્ડમાં 30 રાઉન્ડ નીકળી જાય ખાલી તમારે આંગળી દબાઈ દેવાની. એને તમે પાણીમાં નાખીને કાઢો ફાયર કરે રેતમાંથી નાખીને કાઢો તો ફાયર કરે કિચનમાંથી કાઢીને નાખો તો ફાયર કરે. એની મેટલ જ એવી છે અને ગ્રેટ એક્યુરેસીવાળી ફાયર AK-47 અને આપણી ઇન્ડિયાની છે ઇન્સાસ રાઇફલ મેડ ઇન ઇન્ડિયા આપણી એક જ રાઇફલ છે ઇન્ડિયાની. બરાબર. ઇન્સાસ રાઇફલ છે એટલે આ રીતે પછી ઓપરેટ કરવાનું હોય અમારી JNKમાં. બરાબર. તમને જે રાઇફલની બધું જે આપ્યું હોય તો લાઈક કયો કે કેરી કરીને તમારે બધું લઈને જવાનું હતું વજન એક તો રાઇફલ હોય બધી પ્લસ આ તમારે જે ઓલું પાછળ પીઠું હોય હા એ પીઠું કહેવાય. હા પીઠું ગયા અમે. બરાબર. તો એ બધું એક સાથે એટલો વજન લઈને જવાનું પ્લસ પેદલ કરવાનું. હા એ વજનમાં શું હોય અમારું રાશન પાણી હોય કે સમજી લો કે અહીંથી અમે ચાલુ કર્યું સર તો અમારે 2 દિવસ લાગે વચ્ચે હોલ્ડ થાય એવું કન્ટિન્યુ નહીં ચાલવાનું તો હોલ્ડના અમારા રાશન પાણી હોય ડ્રાય રાશન થઈ ગયું કોઈ નમકીન બિસ્કિટ એ બધું અમે કેરી કરીએ પ્લસ આપણા કપડાં કેરી કર્યા હોય પછી વિન્ટર માટેના ગરમ ક્લોથિંગ કેરી કર્યા હોય અને પ્લસ આપણું વેપન હોય અને હથિયારના ગોળી હોય રાઉન્ડ હોય આ વસ્તુ લઈને ટોટલી પેદલ યાત્રા કરવાની. બરાબર. તમે કઈ કઈ રાઇફલ ચલાવી? આપણે તો ફોજમાં બધી રાઇફલ ચલાવી બધા ચલાવી જ લે. બરોબર. AK-47 MMG REL રોકેટ લોન્ચર જે બોર્ડર પિક્ચરમાં સની દેવલ ખંભે લઈને નાખે છે ને એને રોકેટ લોન્ચર કહેવાય. એ બી હા 84 mm રોકેટ લોન્ચર. બરોબર. પછી MMG થઈ REL થઈ સ્નાઇપર થઈ જે સ્નાઇપર શોટ મારે છે ને જે VIP ને શૂટ કરવા માટે સ્નાઇપર વાપરે જે ટેલિસ્કોપ સાઈડ લાગી હોય એકદમ શ્યોર શોટ વાગે સ્નાઇપરમાં. હા ટોટલી આપણે તો રાઇફલ બધી યુઝ કરી લીધી. શું વાત છે. તો કોઈ તમે સમજો કે ડ્યુટી પર હોય અથવા તો તમે કોઈ બી જગ્યાએ પોસ્ટ પર હોય ત્યાં વોર થયું હોય એનો કંઈક કોઈ ઇન્સિડન્સ કોઈ વોરમાં તો સર એવું છે કે જે 8 વર્ષ જે મેં JNKમાં નોકરી કરીને એમાં છબકલા તો ચાલતા જ રહેતા હોય. ડેલી અમારે રાત્રે સુવાનું જ ના હોય તે JNKમાં રાતે બહાર નીકળી જવાનું દિવસે આરામ કરવો. ડેલી ચાલતું ડેલી રાતે તમારે ડેલી ડ્યુટી કરવાની અને નીકળી જવાનું હોય. કોઈ અંબુશ લગાવો કોઈ પેટ્રોલિંગમાં જાય અમુક ટાસ્ક આપ્યો હોય કે ભાઈ અંબુશની 10 અમારી 10ની ટીમ હોય 10ની ટીમ અંબુશ કે કોઈ જગ્યાએ અંબુશ લગાવે તો કોઈ પેટ્રોલિંગમાં નીકળી હોય. અંબુશ એટલે મેં શું કહેવાય ગુજરાતીમાં કે ઘાત લગાવી. અચ્છા. કે ખબર આવી કે ભાઈ આ જગ્યાએ એક્ટિવિટી છે ટેરરિસ્ટની તો આપણે એ જગ્યાએ અંબુશ લગાવી દેવાનું ઘાત લગાવી દેવાની. અંબુશ એટલે શું જે આવવા જવાના રસ્તા હોય ને એમને આપણે બ્લોક કરવાના. ઓકે. આવવા જવાના રસ્તાને બ્લોક કરીને બેસી જવાનું ફૂલ નાઇટ બેસવાનું. જ્યારે સવારની અર્લી લાઇટ ફર્સ્ટ લાઇટ આવે ત્યાંથી પછી અમારે વિડ્રોલ કરવાનું. ઓકે. આ રીતે એમનું ઓપરેટિંગ હોય અને રાતે તો છબકલા ચાલતા જ હોય સાહેબ બગા સેટે ચાલુ જ હોય એટલે એટલી કોઈ ચિંતા નહીં કરવાની. પણ ગુજરાતના છોકરાઓનો શું છે જાઓ જોશ है यार एक जाना चाहिए मरना तो इधर भी है उधर भी मरना है. बाइक लेके जाएगा ठोकेगा तो मर जाएगा और उधर मरेगा तो क्या शहीद हो जाएगा. હમણાં આપણે વિરાટનગરમાં એક જવાન શહીદ થઈ ગયા હતા તો 5 લાખની યાત્રા કાઢી હતી એમની 5 લાખ પબ્લિક હતી. હવે અહીંયા તમે મરી જશો તો 10 જણા નહીં આવે. એ મોટી સન્માનની વસ્તુ છે.
અને બીજું તમારી જે ડેડ બોડી આવે ને એ રાષ્ટ્રધ્વજમાં લપેટીને આવે. એની જ જે પીએમ સાહેબ એમની જે અધિકારી છે એમની ડેડ બોડી શું છે રાજકારણમાં રાષ્ટ્રધ્વજમાં લપેટાય અને સેકન્ડમાં ડિફેન્સના જવાનની બોડી રાષ્ટ્રધ્વજમાં લપેટીને આવે. એ બહુ મોટી સન્માનની વસ્તુ છે. અને અહીંયા તમે કે હું આમ થાય જવાનું તો ગમે ત્યાં જવાનું જ છે. મોત લખ્યું છે તો તમે મરવાના જ છો, પણ ત્યાં મરશો તો તમને મજા આવશે અને તમારા મધર ફાધરની છાતી ગર્વ જેવું કામ થાય કે અમારો છોકરો બોર્ડર ઉપર શહીદ થઈ ગયો. 2-5 લાખ પબ્લિક આવી આ ગર્વની વાત. બાકી તો પછી ગુજરાતના છોકરાઓની ઈચ્છા. નહીં તો મેં સર અત્યાર સુધીમાં 6 છોકરાઓ લગાડ્યા આપણે ગુજરાતના. હા, કમ્પ્લીટ 13-14 વર્ષ એમની નોકરી થઈ ગઈ. ઓહ હા, અને કોઈને હજી લાગવું હોય તો આ સર જોડેથી મારો નંબર લઈ લેજો. ગમે ત્યારે આપણે અડધી રાતે તમે કહેજો કે આમને આપણે બ્રીફિંગ કરવું છે કે જવું છે છોકરાઓ. શ્યોર શ્યોર. આપણે ટ્રેનિંગ A to Z ટોટલી હું મારા અધિકારીને નંબર આપીશ. હા હા. ફૂલ સપોર્ટ સાહેબ કરીજો. પણ છોકરાઓ શું છે, એક જાઓ તમે ફોજમાં. અને બીજું શું છે કે NDA આવે, નેશનલ ડિફેન્સ એકેડમી. એ અધિકારી માટે છે. એમાં ડાયરેક્ટ તમે લેફ્ટનન્ટ બનો, પછી તમે કેપ્ટન બનો, પછી તમે મેજર બનો, લેફ્ટનન્ટ કર્નલ બનો, કર્નલ બનો, બ્રિગેડિયર બનો, મેજર જનરલ બનો, લેફ્ટનન્ટ જનરલ બનો, જનરલ બનો. એટલે સુધી અધિકારી જઈ શકે. અને NDAમાં શું છે, તમે 12 પાસ કરો ને પછી NDAની એક્ઝામ વર્ષમાં 2 પડે. બરોબર. નેશનલ ડિફેન્સ એકેડમી એક પુના ખડકવાસલા છે અને એક ગયામાં છે. બરોબર. 12 પાસ કર્યા પછી તમારે NDAની એક્ઝામ આપી દો એટલે 21, 22 ને 23 3 વર્ષ તમને ત્યાં સ્ટાફ કોલેજ કરાવે. અને 24 ને 25 વર્ષ 25 તમારા 18 મહિનાની ટ્રેનિંગ હોય એટલે 25મા વર્ષે તમે ડાયરેક્ટ લેફ્ટનન્ટ બની જાઓ, એક અધિકારી બની જાઓ. અને ગુજરાતમાં અધિકારીમાં કોઈ આપણો ગુજરાતનું છે જ નહીં. એક આપણા રામાણી સાહેબ હતા. રામાણી સાહેબ જ્યારે ડેડ થયા ત્યારે અમે એક જ ઓપરેશનમાં હતા. બરોબર. ઋષિકેશ રામાણી સાહેબ. હા હા. એ ત્યાં જેનકેમાં ઓપરેટિંગ હતા અને અમે જેનકેમાં ઓપરેટિંગ કરતા હતા. મેજર ઋષિકેશ રામાણીનું બહુ સારું એવું સન્માન કર્યું છે. અમર જવાન સર્કલ થયા, આ બગીચા થયા, બગીચો બનાવ્યો છે બેટી બચાવો સાહેબના નામના જ છે. હા, બહુ સારું કામ કર્યું સાહેબનું. એટલે અધિકારી લેવલમાં જવું જરૂરી છે. છોકરાઓનો નોલેજ નથી, NDA શું છે એવું નોલેજ નથી અને જવું જોઈએ આપણે તો. બાકી તો કોઈ એમની ઈચ્છા હોય તો આપણો કોન્ટેક કરો, અડધી રાત્રે આપણે બોલાવો કે રોહિતભાઈ આપણે આર્મીમાં જવું છે એટલે આપણે બંદા પહોંચી જઈશું. શ્યોર. है कि नहीं? हाँ, जरूर जरूरी है. जोश होना चाहिए सर. देशभक्ति के लिए जाना है. अमेरिका जा रहे हो, कनाडा जा रहे हो, UK जा रहे हो, लंदन जा रहे हो, उधर क्या करना है यार जाके? ये વધારે क्रेज વધ્યો છે. हाँ, ये देश की मिट्टी, इस मिट्टी में शहीदों का खून है यार. क्यों जा रहे हो तुम लोग उधर? क्या है, दोबारा गुलामी में जा रहे हो तुम लोग? इधर क्या इंडिया में क्या नहीं है यार? वो लड़के को बोलो कहाँ जा रहे हैं, UK पढ़ाई के लिए जा रहे हो, लंदन जा रहे हो, रे डॉक्टर पढ़ाई, डॉक्टर नहीं है रे. दोबारा तुम लोग गुलामी में जा रहे हो यार. बहुत खराब बात है भाई ये. मेरे को तो अच्छा लगता ही नहीं. मेरे को कोई बोले 1 करोड़ रुपया दूंगा तुम जाओ लंदन, में नहीं जाएगा. देश की मिट्टी में इतना जान है. कई लोग शहीद हो गए इसके लिए. नहीं जाना चाहिए. ऑल इज वन, इंडिया इज ધ બેસ્ટ. આટલું જ કહેવા માંગુ છું. ઇન્ડિયાની માટીમાં જે તાકાત છે, જે એવું જોશ નથી છે, સાહેબ ક્યાંય. કોઈને સમજો કે શું કહેવાય, ભારત માતા કહેવાય. માતા કહેવાય. કોઈ દેશને કઈ કોઈ બિરાદવામાં ભારતને માતા તરીકે કહેવામાં આવ્યું છે. ના જવાય. સર મેં સાંભળ્યું છે કે સમજો ટ્રેનિંગ વખતે ખવડાવતું હોય કંઈક અલગ અલગ વસ્તુ સેક્રિફાઈસ કરવી પડે કે ખાવા. ટ્રેનિંગમાં તો સર એવું હોય અમારા કે મોર્નિંગમાં અમને પૂરી અને સબ્જી હોય, આપણે શાક બટેટાનું શાક અને પૂરી હોય. પછી લંચમાં દાળ ભાત શાક રોટલી હોય અને ડિનરમાં દાળ ભાત શાક રોટલી હોય. એના અમારે ડે ફિક્સ કરેલા હોય કે બુધવાર, શુક્રવાર અને રવિવારે નોનવેજ હોય. બરોબર. અને જે છોકરા નોનવેજ ના ખાતા હોય એમના માટે વેજ હોય. વેજમાં પનીરની સબ્જી હોય કે દૂધ આપે, એની બધી ગમે તે વસ્તુ આપે. પણ એમાં નોનવેજ ખાવું કે ભાઈ આપણે ડ્રિંક પીવું એ કોઈ કમ્પલસરી નથી. હા, ઈચ્છા હોય તો તમે નોનવેજ ખાઓ અને ઈચ્છા ના હોય તો તમે વેજ ખાઓ. ઓકે. પણ એમાં ટોટલી એમ કહું કે ના હું પ્યોર ભગવાનનો ભક્ત છું કે ના ખવાય. પણ એમાં ચમચાઓ તો એકબીજા અડી જતા હોય કારણ કે કુક અમારા જ હોય. કુકમાં ભરતી થાય અને ટ્રેડમેન કે ચલો હું કહી દઉં, એક્સપ્લેન કરી દઉં. એક GD હોય અને એક ટ્રેડમેન હોય.
જે જનરલ ડ્યુટી અને એક ટ્રેડમેન. ટ્રેડમેનમાં આવે બાર્બર આવે, વોશરમેન આવે, પછી કચરો વાળો આવે, શાક બનાવવાળો આવે, પછી ઇસ્ત્રી કરવાવાળા આવે, મોચી આવે. આ બધાને ટ્રેડમેનની ભરતી કહેવાય. ઓકે, કહેવાય આર્મી છે. કહેવાય આર્મી જ, પણ એનું ટ્રેડ અલગ થઈ ગયો. એક ફિક્સ ટ્રેડ થઈ ગયો. ભાઈ તમારે કચરો વારવાનો, સાફ સફાઈનું કામ કરવાનું, એટલે તમારે સાફ સફાઈનું કામ કરવાનું. ઓકે, પણ કોઈ એવી લડાઈ થઈ, કંઈ જરૂર પડી તો એમને લડાઈમાં આવવું પડે. એવું નથી કે ભાઈ હું મારો ટ્રેડ આ છે તો હું લડાઈમાં ના આવું. પણ એનું એક ટ્રેડ થઈ ગયું. જેમ કે કુક છે તો એનું કામ ખાલી રસોઈ બનાવવાનું. સવારે 2 ટી એનું બનાવવાની, બ્રેકફાસ્ટ બનાવવાનું, લંચ ડિનર એનું કામ બનાવવાનું, કુકનું કામ. બરોબર. એ એના માટે સ્પેશિયલ થઈ ગયું. એની અલગ ટ્રેનિંગ હોય. છેલ્લે 3 મહિનાની એની કુકની ટ્રેનિંગ હોય કે કઈ રીતે વઘાર મારવાનો, દાળને કઈ રીતે બનાવવાની, બધું એની અલગ ટ્રેનિંગ હોય. આને ટ્રેડમેન કહેવાય. જે કુક હોય એ ચમચો બનાવે. એક જ ચમચા હોય. આપણે ઘરની જેમ પત્તા તો ચમચા ના હોય, એટલે એનો ચમચો ત્યાં, ત્યાંનો ચમચો ત્યાં, મિક્સ તો થઈ જાય. એટલે કે ના ભાઈ હું પ્રોપર ભગવાન છું, જય માતાજી, ના હાલે ત્યાં. બરોબર. તમે ના ખાવ તો વસ્તુ બરાબર, મિક્સ થઈ જતું હોય. ચમચો એકબીજાનો હલાવવામાં સેટિંગ થઈ જાય. તો તમે ઘરે ખાતા હોય, જમતા હોય જે સ્વાદિષ્ટ ભોજન, તો એવું જ વસ્તુ ત્યાં એ ઘર જેવું તો ના હોય સાહેબ. એમાં તો શું હોય, ચોખા છે તો ચોખા કોઈ સાફ ના થતા હોય. 50 કિલોનું કટ્ટું આવ્યું, 50 કિલોનું કટ્ટું સીધું 26 ઇંચના તપેલામાં સીધું ઠલાવવાનું જ થાય. ઈયળ આવ્યો હોય, ધનેડા આવ્યો હોય, બધું હોય. શું વાત કરો. પછી 90 કિલોની લોટની બોરી છે તો 90 કિલોનો લોટનો બોરો સીધું ઊંધું જ કરવાનું હોય. ટોટલી ધનેડા આવ્યો હોય, બનેડા આવ્યો હોય, બધું હોય. ખાવું પડે. ઘરનો ટેસ્ટ ના આવે. કારણ કે વન ટાઈમમાં 700-800 રોટલી બનતી હોય. હવે 700-800 રોટલી બનાવવા માટે તમે સ્ટાન્ડર્ડ કરો તો એ ના થાય. પણ હવે અત્યારે તો છેલ્લા ગવર્મેન્ટ ચેન્જ થયા પછી આટામાં, ચાવલમાં, રાશન પાણી બધું સ્ટાન્ડર્ડ થઈ ગયું છે, મસ્ત થઈ ગયા છે. બરોબર. પણ પહેલાં તો હતું એવું, ચાલતું હતું. ટ્રેનિંગ કરતા હોય, ભૂખ લાગે એટલે ખાવું જ પડે. આપણું ઘર તો છે નહીં. આખો દિવસ તમે ટ્રેનિંગ કરી, તમે કોઈ દાળ પાણી જેવી, રોટલી કાચી, એટલે ખાવું પડે. ના ખાવ તો તમારી શરીર તમારું તૂટવાનું છે. તો બીજું ભાઈ ફ્રૂટ છે, ચણા છે. સવારમાં અર્લી મોર્નિંગમાં અમે રાતે સૂકા ચણા પલાળી દઈએ અને સવારે ચણા ખીચમ નાખી દેવાના. બબે દાણા ચણા ખાવાના. ચણા બહુ સારી વસ્તુ છે. આજની તારીખમાં હું હજી ચણા ખાઉં છું. મુઠ્ઠી એક ચણા સાંજે પલાળી દેવાના અને થોડુંક મીઠું નાખી દેવાનું. સવારે ઉઠીને ચણાનું પાણી પી લેવાનું અને ચણા શાંતિથી ખાઈ લેવાના. સવારમાં રોટલી ભાખરી કોઈ વસ્તુ નહીં ખાવાની. જે યંગેસ્ટ જનરેશન છે, છોકરાઓ અંડર 25 યર્સ, ચણા ખાવાનું ચાલુ કરી દો. મુઠ્ઠી એક ચણા પલાળી દેવાના, થોડું મીઠું નાખીને આપણે ખાઈ લેવાના. બાફેલા નહીં ખાવાના. લોકો બાફેલા ખાય છે. બાફો એટલે બાફામાં જતું રહે તમારું જે પ્રોટીન જતું રહે છે. કાચો ચણો જ ખાવાનો. બરાબર. બાકી લોકો બાફીને ખાશે. કાચા ખાવાનું. કાચા ના ભાવો તો એમાં થોડું તમે ચાટ મસાલો નાખો, ડુંગળી નાખો, ટમેટું નાખો, હલાઈને ખાઓ. પણ કાચા ચણા ખાવાનું ચાલુ કરો, બહુ મજા આવશે. બરાબર. શરીરમાં ફરક, શરીર તમારે ફિટ રહેશે. જે રનિંગ એક્સરસાઇઝ કરો છો ને, તમારા ઘૂંટણ દુખે એ તકલીફ ના રહે. બરાબર. બહુ સારા ચણા. તમે ત્યાં જંગ પર હોય, એક સાથે પોસ્ટિંગ પર હોય, 6 મહિના, વર્ષ માટે ત્યાં હોય, તો ઘરની યાદ આવતી હોય તો? ઘરની યાદમાં તો શું છે સર, અત્યારે તો કમ્યુનિકેશન માટે મોબાઈલ ચાલુ થઈ ગયા હતા. શરૂઆતમાં જ્યારે હું લાગ્યો ત્યારે 5 વર્ષ માટે કોઈ મોબાઈલ હતા નહીં. ત્યારે અમારા શું છે 20,000-22,000 ફૂટ ઉપર હોય તો અમારે લેન્ડલાઇન હોય, કેબલ ઉપરથી નીચે સુધી પાથરેલા હોય. એટલે અઠવાડિયામાં એક ટાઈમ આપે, ભાઈ આજે આ પોસ્ટનો વારો, આજે આ પોસ્ટનો. એક પોસ્ટમાં 6 જણા હોય એટલે 5-5 મિનિટ વાત કરવા આપે. બરાબર. એટલે નંબર ખબર હોય એટલે ત્યાંથી થ્રુ કરે એટલે ઘરે રિંગ વાગે. ઘરે રિંગ વાગે એટલે આપણે વાત કરી લેવાની. મિનિમમ 2 મિનિટ વાત કરવાની. હાય હાલો કહેવાનું એટલે ફોન મૂકી દેવાનો. અને હવે છેલ્લા મોબાઈલનો જમાનો આવ્યો પછી મોબાઈલ ઉપર વાત થાય, પણ અમારા મોબાઈલ લિમિટેડ જ હોય. બહાર ગયા એટલે મોબાઈલ જમા થઈ જાય. 24 કલાક મોબાઈલ પડ્યા રહે એવું કોઈ નહીં. ઓકે. હવે તો મને લાગે આ મોબાઈલ સ્ક્રીન લાંબા મોબાઈલ બંધ થઈ ગયા. કીપેડ આવી ગયા પાછા. ફરીથી કીપેડ આવી ગયા પાછા. કારણ કે મોબાઈલ આવ્યા પછી શું છે, બહુ લોચા વાગવા મળે. કારણ કે અમે ત્યાં બેઠા હોઈએ, મોબાઈલ હતા નહીં પહેલાં, ટપાલ સિસ્ટમ હતી. ત્યાંથી હું ટપાલ લખું, ટપાલ ઘેર આવતા અઠવાડિયું થઈ જાય. અને અહીંથી ઘરવાળાને કોઈ પ્રોબ્લેમ હોય, ઘરવાળો પ્રોબ્લેમ લખે, ટપાલ ત્યાં પહોંચતા પોતાની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોય. શાંતિ હતી. પણ હવે આ આવ્યા પછી શું છે, ઇન્સ્ટન્ટ. ઘરે પેટમાં દુખે છે, એટલે પેલું ત્યાં ટેન્શન લે, ના અહીંયા ટેન્શન લે. એટલે પેલા મોબાઈલ નતા, એ કમ્યુનિકેશન સારું હતું. ઘેર પ્રોબ્લેમ થયો, ટપાલ પહોંચતા ઘેર પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બરોબર.
અને હવે તો ઇન્સ્ટન્ટ ફોન જ કરે, મને આ પ્રોબ્લેમ થયો છે, એટલે પેલું ત્યાં ટેન્શન, મને અહીંયા ટેન્શન. એટલે એક વસ્તુ સારી છે અને ખરાબ છે. ટ્રેનિંગમાં મેં સાંભળ્યું છે કે તમને સમજો કે અલગ અલગ વસ્તુ ખવડાવવામાં ને એવું આવે છે. એ તો સાહેબ કમાન્ડો ટ્રેનિંગ હોય ને, કમાન્ડો ટ્રેનિંગ અમારામાંથી જ નીકળે. તમે 9 મહિના ટ્રેનિંગ કર્યા પછી અંડર 5 years તમારી નોકરી થાય ત્યાં સુધી તમે કમાન્ડોમાં નોકરી એપ્લાય કરી શકો. કમાન્ડો એટલે પેરામિલિટરી ફોર્સ કહેવાય. જે પેરા કહે ને, પેરા કમાન્ડો, એને કહેવાય નેશનલ સિક્યુરિટી ગાર્ડ. એમાં તમે એપ્લાય કરો એટલે એની તમારે 9 મહિનાની ટ્રેનિંગ હોય. બરાબર. એ ટ્રેનિંગ કર્યા પછી તમે બ્લેક કેટ કમાન્ડો કહેવાઓ. બ્લેક કપડાં પહેરવાના અને તમારી ડ્યુટી હોય દિલ્હી. બરાબર. દાખલા તરીકે આપણે હમણાં અહીંયા કયું અક્ષરધામ મંદિરમાં જે ટેરેસ અટેક થયો હતો, એમાં જે આવ્યા હતા એ ટોટલી NSG વાળા કમાન્ડો હતા, નેશનલ સિક્યુરિટી ગાર્ડ. બરાબર. બીજો હુમલો હતો આપણે બોમ્બે તાજ હોટલમાં, હા, તે એમાં ઓપરેશનમાં ટોટલી NSG વાળા આવ્યા હતા. એને બ્લેક કમાન્ડો કહેવાય છે. હા. એમાં કોઈ કમ્પલ્સરી નથી ખાવું કે ભાઈ તમારે સ્નેક્સ ખાવો પડે, સાપ ખાવો પડે, એવું નથી. સાપ ખવડાવે? સાપ ખવડાવે. અમુક એની સર્વાઇવલની ટ્રેનિંગ હોય. તમને ભૂખ્યા રાખે કે ભાઈ તમે ભૂખ્યા રહેવાની માદા તમારામાં કેટલા દિવસની છે, ટોટલી એને સર્વાઇવલ ટ્રેનિંગ કહેવાય. અને એમાં અમુક સાપ કાપવાના આવે, સાપ ખવડાવવાના આવે. કમાન્ડો એટલે શું? કોઈ भी हालत में वो जम मारना चाहिए. सांप मिल गया सांप को काटो, आदमी मिलेगा आदमी को काटो. कोई रहम नहीं होना चाहिए कि भाई आतंकवादी को पकड़ा इसको मैं कैसे मारूं, काटूं. काटना है, नहीं तो वो तुमको काटेगा. रहम नहीं, मैं इसका पैर कैसे काटूं, ऐसा कोई नहीं होता है. मिल गया ठोको, मारो, निकलो. रहम नहीं होना है. उसमें कहाँ रहम है? वो ठोक देता है आर्मी वाले को भी. रहम नहीं है ना उसको, वो तो हम किस लिए रहम रखना है? ठोको उसको, ठोकना और चलते रहना. तो ट्रेनिंग में सब शामिल होता है. काटना, मुर्गा काटना, बकरा काटना, सब ट्रेनिंग वो शामिल है. मेरा ऐसा ही हुआ था. मैंने कि पटेल जाओ તમે લંગરમાં 50 મુર્ગા આવ્યા છે કાપવાના. એટલે મેં કહ્યું સાહેબ હું તો મુર્ગા નામ જ પહેલી વાર સાંભળ્યું, આપણે ગુજરાતમાં તો આવું ચાલતું નથી કોઈ નોનવેજનું. એટલે મને કે ના તારે જવું જ પડશે કાપવા બકા. મેં કહ્યું સાહેબ મને ખબર જ નહીં, હું ખાતોય નહીં કાપતોય નહીં. તો મને કે તું को પનિશમેન્ટ મિલેગા. તો મેં કીધું વાંધો નહીં સાહેબ, પનિશમેન્ટ લેવા તૈયાર છું. એટલે મને ડ્યુટી ઉપર મૂકી, મને કે જાઓ તું જાકે બેઠ જાઓ. પછી પાછું બીજો નંબર આવ્યો મને કે આજ તારે જવું પડશે કાપવા માટે. મેં કહ્યું સાહેબ મને ખબર જ નહીં કઈ રીતે કાપવાનું. મને કે ચલ મેં તેરે કો શીખા દઉં. એટલે સાહેબ આવે મને શીખવાડ્યું. મેં કહી દઉં આમ કરવાનું. મેં કીધું ઓકે સાહેબ. તો આપણે કાપતા શીખી ગયા. એટલે ફોજમાં તમારે A to Z કામ કરવું પડે. બરાબર. એમ ના કહો કે હું આ ના કરું, આ ના કરું, તે ના કરું. એક શું આપણે એક પરિવાર થઈ જાય. એક સેક્શનમાં અમારે 20 માણસો હોય તો એ 20 માણસો શું છે અમારો પરિવાર થઈ ગયો. મમ્મી એ, પપ્પા એ અને ઘરવાળી એ, છોકરા એ. કારણ કે ટોટલી 17 વર્ષ અમે સાથે જ રહેવાના. એટલે અમારો એક પરિવાર ઘર જેવો થઈ જાય. કારણ કે સુખમાં એ જ આવવાનું, દુઃખમાં એ જ આવવાનું. કારણ કે વર્ષમાં અમે 9 મહિના ત્યાં હોઈએ અને 3 મહિના ઘેર આવીએ. બરાબર. 3 મહિના રજા મળે અમને 19 days. 1-2 મહિનાની હોય, 1 મહિનાની હોય, બાકી 9 મહિના અમે ત્યાં જ રહેવાના હોય. એટલે અમારો પરિવાર થઈ જાય. આજની તારીખમાં UP, MP, હરિયાણા, રાજસ્થાન બધા છોકરાઓના ફોન આવે. એ લોકો રિટાયર થઈ ગયા, હું રિટાયર થઈ ગયો. અલગ અલગ કોમ્યુનિકેશનમાં હોઈએ. બરાબર. અને અમારો પરિવાર જનરેટ થઈ જાય. અને એવી વસ્તુ શું અત્યારે અહીંયા સિવિલ લાઈફમાં બનાવવાની જરૂર છે. કોઈ ભાઈબંધ હોય તેનો સારો એવો પરિવારની જેમ ભાઈબંધ બનાવો. એવું નથી કે ભાઈ આજે આપણે ગાલે ફેંકી દીધું. લોકોની થિંકિંગ મેન્ટાલિટી તારી એવી થઈ ગઈ. કામ નીકળ્યું ભાઈઓ હતી વાપર્યા, જય માતાજી. નથી ઓનલી વેલ पॉजिटिव हो कोई भी हो. बराबर. તમારું सोचना ही नहीं ना क्या होता है, कुछ नहीं होता, चलते रहो यार. अच्छा हुआ तो भी ठीक है, नहीं हुआ तो भी ठीक है, भगवान की मर्जी है. आज नहीं तो कल हो गई. हाँ उसके सामने हमने कुछ नहीं चलता है. तूने दिया तू ही संभाल भाई. सही है. તમે દુઃખ આપ્યું તો તમારે દુઃખ તમારે જ જોવાનું. बाकी सुसाइड करो ये करो, क्या सुसाइड? 19 साल का लड़का है, दिक्कत हो गई, मर गया, लटका दिया. वो क्या यार, जीवन दिया है भगवान ने, एक ही बार मिलता है वो. એના તમે સારી રીતે વાપરો. તકલીફ તો બધાને છે. ધીરુભાઈ અંબાણીને તકલીફ છે, તમને છે મને બધાને છે. જીવનના 4 પિલ્લર કોઈના સમતોલ ના હોય. હેલ્થ, રિલેશનશિપ, મની અને કેરિયર. આ જીવનના 4 પિલ્લર છે. એ કોઈના બેલેન્સ જ નથી. તો પછી મરવાનું વિચારવાનું, મરવાથી શું તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય? ના થાય. ऑलवेज बी पॉजिटिव રહેવાનું. कुछ भी नहीं होता, चलते रहो. जाना है फौज में, बस एक ही रखते. फादर फौज में जाना है पप्पा,
जाना है, फौज में जाना है। सोते समय फौज दिखना चाहिए, खाना खाते समय फौज दिखना चाहिए। ऐसा एक लक्ष्य बनाओ, गोल बनाओ, फौज में जाना है, फौज में जाना है, वो जाओगे। તમે આવી રીતના વોર પર એવી રીતના ગયા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ કે તમારો બટાલિયન કહેવાય ને એમાંથી કોઈ શહીદ થયું હોય કે એવું કે તમારી સામે કંઈ શહીદ તો એવા મારી સામે 2 એક્સિડન્ટ થઈ ગયા હતા સર. રાતે અમારા અધિકારીએ કીધું કે તમે ત્યાં જઈને અંબુસમાં બેસી જાઓ. એટલે અમારે 10ની ટીમ હોય અને 10ની ટીમમાં વેપન અલગ અલગ વેચેલા હોય બધાને. LMG હોય 2 પગવાળી તો LMG ત્યાં લગાવી દેવાની. અલગ અલગ છોકરાઓ બેસી ગયા હોય બધા અમે. અને ખબર પાકી હતી બે ટેરરિસ્ટ આટલા વાગે આ એરિયામાંથી મુવમેન્ટ કરવાના છે. અમે બેઠા હતા. બેઠા પછી અમારો શું કોઈ મુવમેન્ટ ના હોય, કારણ કે ચારે બાજુ ફોડ લાગી ગઈ હોય. એક જગ્યાએ બેસી ગયા એટલે વસ્તુ તમારે બધું ત્યાં જ કરવાનું હોય. બરાબર. બાથરૂમે ત્યાં બધું ત્યાં. 10 મીટર હું જઈને આવું, નો કોઈ લાઇટ નહીં, કોઈ ટોર્ચ નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ અવાજ નહીં, કોઈ કુછ નહીં. આખી રાત એક જ જગ્યાએ મુવમેન્ટમાં બેસી રહેવાનું. જ્યાં સુધી ફર્સ્ટ લાઇટ ના થાય, સવાર ના પડે ત્યાં સુધી કોઈ હલચલ ના થાય. તે રાતના 2-2:30 વાગ્યા હશે અને ફાયરિંગ ચાલુ થયું. ફાયરિંગ ચાલુ થયું એટલે તો લાઇટ ના હોય, ખાલી ફાયરિંગ કરો ને એટલે અંદાજ આવે, અજવાળું થાય જરાક બેરલમાંથી, એટલે ખબર પડે કે ગોળી આ ડાયરેક્શનમાં જાય છે. બાકી બગડાછાટી ચાલતી હોય રાતે. તેમાં એક ઇલાહાબાદનો છોકરો હતો, 7-8 વર્ષ નોકરી થઈ ગઈ છે. તેમનો ગોળી વાગી હતી, જગ્યા ઉપર ડેડ થઈ ગયા હતા ત્યાં. પછી એમને ફર્સ્ટ એડ આપ્યું પણ બચ્યા નહીં. અને પછી અમે ડેડ બોડી નીચે લઈને આવ્યા. અમારામાં શું છે, એક ટીમવર્ક કામ કરવાનું હોય. ટીમવર્ક બહુ મોટી વસ્તુ છે કે ભાઈ કોઈક થાકી ગયો તો એનો સામાન હું લઈને ચાલું, મારો સામાન એ લઈને ચાલે. એક ટીમવર્ક બની હોય ને એ પ્રમાણે ચાલવાનું હોય. તો એ ભાઈને એક એક્સિડન્ટ હતો અને બીજો હું 2013માં કુપ્પાળામાં હતો. હા, ત્યારે એક એક્સિડન્ટ થયો હતો. ત્યારે 2 છોકરા ડેડ થઈ ગયા હતા. એકનો પગ અહીંથી કાપવો પડ્યો. આ એરિયા શું છે, સેન્સિટિવ એરિયા કહેવાય. અહીંયા અમારે બુલેટ પ્રૂફ જેકેટ હોય. 3 કિલોની પ્લેટ અહીંયા હોય ને 3 કિલોની પ્લેટ પાછળ હોય. બરાબર. એટલે આ એરિયામાં જો તમને ગોળી ના આવે ને તમે બચી જાઓ. હાથમાં વાગે, પગમાં વાગે તો શું છે, કાટાકટી થાય. અને એક અહીંયા હેલ્મેટ હોય અમારો, અહીંયા લોખંડની પ્લેટ હોય ચારે બાજુ. એટલે એક આ એરિયો બચાવવાનો અને એક આ એરિયો બચાવવાનો. બાકી આ બધું તો ખુલ્લું જ હોય. એટલે અહીં વાગે તો જો તમારે પગ કાપવો પડે. એમાં શું છે, ગોળી પાવ પોઈઝન હોય, પોઈઝન ચડી જાય એટલે તમારે પગ કાપવો પડે. અને આ એરિયામાં શોર્ટ વાગે કે આ એરિયામાં એટલે જય માતા પતી ગયેલા છો. ઓકે સર, એક લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછવા માંગીશ કે તમે અત્યારે રિટાયર્ડ લાઈફમાં છો, બરાબર છે, પણ જો તમને ફરીથી આવવાનું કે આર્મીમાં તો તમે જશો? એની ટાઈમ અમારા અધિકારી ફોન આવી જાય. એવું કોઈ વાર ચાલુ થઈ ગયું ઇન્ડિયામાં તો અધિકારીનો ફોન આવી જાય, રોહિત પટેલ આ ટ્રેનમાં બેસી જાઓ, મારી ટિકિટે આવી જાય. બરાબર. ટિકિટ લઈને ટ્રેનમાં બેસીને જે જગ્યાએ જવાનું હોય ત્યાં પહોંચી જવાનું. ત્યાં મારું ટોટલ ઇક્વિપમેન્ટ તથ્યા ઓકે હોય અને આપણે જગ્યાએ બેસી જવાનું. આજે નહીં, અત્યારે ક્યાં ને કે ફોન આવી ગયો રોહિતભાઈ ચલો કાશ્મીર, તો આ તમારું બોડકાસ્ટ છોડીને હું ભાગું. બરાબર. હા, लाइफ टाइम चाहे 50 वर्ष ना થઈ જાય 55 वर्ष ना થઈ જાય, देश के लिए मर मिटने के लिए तैयार है. ऐसा जोश हर इंसान में होना चाहिए, है कि नहीं? प्रॉपर सर, लाइक ये होना चाहिए. इंडिया के लिए मर मिटने के लिए होना चाहिए. क्या ही बोले कि समझो कि जितना बात करे उतनी कम है. कम है. ये मिट्टी की बात ही कुछ और है. और खुशबू इसकी और कितने शहीद हो गए वो अभी तक पता नहीं है. बाकी मेरी कोई भी ज़रूरत हो तो एनीबडी मेरे को कभी भी कॉल कीजिए. गुजरात में कहीं भी मेरे को बुलाओ, मैं पहुंच जाऊंगा. लेकिन आप लोगों का मुरा लफ होना चाहिए कि फौज में जाना है. बस यही जोश होना चाहिए, फौज में जाना है. કોઈ બી સમજો કે સર આજે આવ્યા અમારી પોડકાસ્ટમાં. સૌથી પહેલાં તો થેન્ક યુ સર. ઓકે સર, ધન્યવાદ સર આપકા ભી. તમે આવ્યા અને આટલો તમારો કિંમતી સમય અમને આપ્યો અને ઘણી એવી જાણકારી મને બી મળી કે શું શું હોય છે, કેવી રીતના હોય છે, અને આ માધ્યમથી લોકો સુધી બી ઘણી જાણકારી પહોંચશે કે ઇન્ડિયન નેવી
હા. ઇન્ડિયન આર્મી આર્મી. અને ઇન્ડિયન એરફોર્સ અને કે Navy. શું કરે છે. ઇન્ડિયન આર્મી જે સમજો કે આમ જ્યારે બોલતા જ હોય આમ હા. દમ આમ એકદમ જાન આવી જાય શરીરમાં અને એમાં યાર રાષ્ટ્રગાત અને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન જ્યારે વાગે મજા આમ જોશ ચડી જાય. અને આજનો પોડકાસ્ટ મને આમ મજા ફૂલ જોશ ચડી ગયો કે ભાઈ ના આ વસ્તુ કરી છે અને ઘણી છે. આ લોકો સમજો કે ઘણા લોકો જોવે છે અમને. કાંઈ બી તમારે જરૂર હોય એરફોર્સને લઈ, નેવીને લઈ, આર્મીને લઈને કાંઈ બી તમારે હોય તો સર સાથે કોન્ટેક કરવો છે તો મારો નંબર આપેલો જ છે. તમે આમાં મને કોન્ટેક કરી જે બી કાંઈ જાણકારી જોઈતી હોય હું સર સાથે તમને વાતચીત કરાવડાવી દઈશ. અને કેવું લાગ્યું સર તમને અહીં આવીને? મસ્ત સર, તમારો આજે વિચાર હતો મને સારું લાગે. જયેશભાઈ મને કીધું આજ મારે કામ હતું, હું એક હોસ્પિટલમાં હતો, બધું મૂકીને હું આવ્યો. એના માટે હું દિલથી થેન્ક યુ કહું છું કે તમે જયેશભાઈનો તમારો સવારે time કાઢીને મેં મેસેજ કર્યો એમને જયેશભાઈને, હા મેં કીધું નહીં અવાય. પછી એમનો ફોન આવ્યો, પછી જોશીભાઈ કોણ તમે? હા હું જ છું. હા, તમારો ફોન આવ્યો. પછી હું એડજસ્ટ કરીને મેં કીધું આ વહીવટ કરવો જ છે ગમે તે થાય. હા એટલે હું પડતું મૂકીને હું પછી આવી ગયો. અને એના બહુ માટે તમારું આ કામ મને બહુ સારું ગમ્યું. જે અવેરનેસ છે ને, લોકો છોકરાઓ અવેર થશે આનાથી. બરાબર છે. બસ એ જ છે કે પહેલી વાર તો તમે આવ્યા આટલું બધું બિઝી સ્કેડ્યુલમાં બી મેં સરને રિક્વેસ્ટ કરી કે સર આજે એકવાર તમે પ્લીઝ આવો. ના ના બહુ મજા આવી સર. અને બસ આવા જ રીતે તમારે નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત. ભારત.